हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री कृष्णं शरणं मम। काले આપણે ચોથો અધ્યાય સંપૂર્ણ કર્યો। હવે આપણે આજે પાંચમા અધ્યાયથી શરૂઆત કરી રહ્યા છીએ। પાંચમા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે। બની શકે એટલું આ ગીતા જ્ઞાનને લાઇક, શેર અને ફોલો કરવા અને પ્રજા સુધી વધુને વધુ પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે। હવે આપણે પાંચમા અધ્યાયની શરૂઆત કરીએ છીએ। વચમાં મારી સમજણ પ્રમાણેની થોડી રીતે હું સમજાવતો જઈશ તમને, બરાબર? બોલવામાં ક્યાંય અવિવેક દેખાય, ભૂલ થાય તો મને ક્ષમા પ્રાર્થી સમજી અને ક્ષમા કરશો। નો પ્રિય જગદીશ વ્યાસ। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। અધ્યાય પાંચમો, કર્મ સંન્યાસ યોગ। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, આપ કર્મોના ત્યાગની અને કરેલા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો, તો આ બેમાંથી મારા માટે જે એક કલ્યાણકારી હોય એ મને નિશ્ચિતપણે કહો। આપણે ઘણા લોકો આપણને શિખામણ આપે કે આમ કર, આમ કર, આમ કર, તો આપણે કહીએ કે ભાઈ આ બધું રહેવા દો, કાંઈ એક હરખું હોય ને એ મને કહો। એટલે મનુષ્ય સમજણ પ્રમાણે અર્જુનના બોલવાની આ ઢબ છે। હવે ભગવાન એને પાછો વાળે છે। સાંભળો, ભગવાન કહે છે, શ્રી ભગવાન વાત છે, ભગવાન બોલ્યા, શ્રી ભગવાન બોલ્યા, કર્મનો સંન્યાસ એટલે ત્યાગ અને કર્મયોગ એટલે કર્મ કરવું એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ આ બંનેમાં કર્મ ત્યાગ કરતાં કર્મયોગ વધારે સારો છે। બધું મૂકીને બેસી જવું એના કરતાં કાંઈક ને કાંઈક કરતું રહેવું એ વધારે સારું, એમ એવું ભગવાનનું કહેવાનું થાય છે। હે મહાબાહુ, જે કશાનો પણ દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો। ઘરમાં રહેતો હોય પણ એને કાંઈ ચિંતા ન હોય અને કોઈનો દ્વેષ ન કરે, કોઈની ઈર્ષા ન કરે, આ માણસો બહુ ઓછા મળે, એ પણ છે ખરા। શું? કેમ કે રાગ દ્વેષાદી દ્વંદ્વથી રહિત મનુષ્ય સહેલાઈથી સંસાર બંધનથી છૂટે છે। સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે કર્મયોગ। કર્મ એ બંને જુદા જુદા છે। સાંખ્ય અને યોગ, સાંખ્ય યોગ આવે ને, એટલે સાંખ્ય એટલે યોગ, જ્ઞાન અને યોગ એટલે કર્મ, એ બંને જુદા જુદા છે એવું અજ્ઞાનીઓ કહે છે, જ્યારે પંડિતો એવું નથી કહેતા। સાંખ્ય અને યોગને જુદા અજ્ઞાનીઓએ પાડ્યા છે, પણ પંડિતો એવું નથી કહેતા। આ બેમાંથી કોઈ પણ એકને ઉત્તમ રીતે આચરે તો એ બંનેનું ફળ પામે છે। કાં કર્મ કરે, બરોબર, અને કાંઈ જ્ઞાનમય રહે। જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે। તેથી જે મનુષ્યો જ્ઞાન યોગ અને કર્મયોગને એકરૂપ જોવે છે તે જ યથાર્થ રીતે જોવે છે। હે મહાબાહુ, કર્મયોગ વિના કેવળ કર્મ ત્યાગથી કે સંન્યાસથી, કર્મ ત્યાગ એટલે સંન્યાસ, ઘર બાર બધું મૂકી અને ભગવાનનો ભાવ આવી જાય અને સંન્યાસ લઈને જતા રહે। સાચા સંન્યાસીઓની વાત થાય છે, બની બેઠેલા ખોટા સંન્યાસીઓની વાત નથી થતી, બરાબર? સંન્યાસ ધારણ કરેલો હોય, દંભ ખાતર હોય, પણ ખરેખર માનસિક સંન્યાસ જેને હોતો નથી એની વાત નથી થતી, અને એનું વર્ણન આમાં છે, એ આવે જ છે। કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે, અને કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે। કર્મયોગમાં જોડાયેલો રહીએ, આપણે કર્મયોગમાં જોડાયેલા રહીએ, કંઈક ને કંઈક કરતા રહીએ અને ભગવત સ્મરણ કરતા રહીએ, બરાબર? સાંખ્ય અને યોગ બેમાંથી કોઈ પણ એકનું સરસ મજાનું આચરણ કરીએ તો આપણે વિના વિલંબે પરબ્રહ્મને પામીએ, વહેલા પામી જાય, એવું ભગવાનનું કહેવું છે। જેનું મન પોતાને વશ છે, બહુ અશક્ય છે, બહુ તકલીફવાળું છે, બહુ મુશ્કેલ છે, પણ આ એક વાક્યને તો બહુ મગજમાં ઉતારવાનું છે કે જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને જીતી લીધી છે,
અને શુદ્ધ અંતઃકરણવાળો છે. તેનો આત્મા સૌ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે. આવો મનુષ્ય હંમેશા કર્મ કરતો રહે છતાંય કર્મોથી લેપાતો નથી. તમે રસ્તામાં હરતા ફરતા આ તે કરતા તમને ગમે એવા વિચારો આવે. મનુષ્ય પ્રકૃતિ છે કે તમે બહાર નીકળો એટલે તમને એવા દ્રશ્યો દેખાય કે તમને એવા વિચારો આવે ને આવે. એમાં કોઈ ફેરફાર નથી, બરોબર. પણ જે જીતેન્દ્રિય મન આઘું ભાગે એટલે પકડીને એને બેહાડી દેવાનું એટલે બેજા શાંતિ રાખે. એ મનનો સ્વભાવ ભાગવાનો છે, તમારો સ્વભાવને પકડી રાખવાનો. ઘડીએ ઘડીએ પકડીને બેહાડી દેશો ને એ ભાઈ શાંતિથી છાનું માનું બેસી જાય એક બાજુ કે ના હવે યાર ઊભું નથી થવું, દોડવું નથી વધારે, એટલે સ્થિર થઈ જશે. બરાબર, આ કહેવાનો ભાવ છે. તત્વને જાણનારો અને દિવ્ય ચેતનામાં રહેલો મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંડો શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉગાડે તથા નીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. કે હું કાંઈ નથી કરતો, મને જન્મ આપ્યો છે, બરાબર, અને ઇન્દ્રિયો બધું એનું કામ કરે છે, હું કાંઈ કરતો નથી. પણ પછી એવું નહીં સમજવાનું કે બહાર ક્યાંય આમ આગું પાછું કાંઈક એવું જોઈ અને તમે મન એ બાજુ ભાગે ને મન એને પકડે અને મન પકડીને મન પોતાની અંદર ખેંચી લે વસ્તુને, અને પછી તમે એમ કહો કે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયોના વિષયમાં જ વર્તે છે ને ભાઈ, એ તો ગીતામાં જ કીધું છે. એવું ન હોય. આ મનને હરખું બેહાડી અને તમે જે કંઈ ક્રિયા કરતા હોય ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એવું સમજવાનું હોય છે. જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ઊંડો શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉગાડે, મીચે, આ બધું કરે પણ સંભાવમાં રહીને, અને એવું સમજે કે ઇન્દ્રિયોમાં વર્તે છે એની વાત છે. બરાબર. જે મનુષ્ય બધા કર્મો આસક્તિ છોડીને પરમાત્મામાં અર્પણ કરે છે તે જેમ પાણીથી કમળપત્ર અલિપ્ત રહે છે તેમ કર્મ દોષથી અલિપ્ત રહે છે. કર્મ કરો એ ભગવાનને આપી દો. મેં આ કર્યું, મારી સમજણ પ્રમાણે મેં બરોબર કર્યું છે, મેં મનને પકડી રાખ્યું, મેં કોઈ ખોટું કામ કર્યું નથી, છતાંય ખોટું થઈ ગયું, હું સારું કરવા ગયો છતાંય ખરાબ થયું, પણ મારો આત્મા મને એમ કહે છે કે હું સારું કરવા ગયો હતો. બરાબર, આત્મા સરખો જવાબ આપે છે. તો પછી એ બે હાથ જોડીને ભગવાનને અર્પણ કરો કે પ્રભુ, આ હું સારું કરવા ગયો હતો, શીરો કરવા ગયો હતો, પણ મને આવડી નહીં, એટલે એનું થૂલું થઈ ગયું, એની રાબ થઈ ગઈ, હવે આને હરખો શીરો તમારે કરી દેવાનો. યોગીઓ આસક્તિ છોડીને શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી પણ આત્મશુદ્ધિ માટે જ અનાસક્ત ભાવથી કર્મો કરે છે. યોગીઓ આવી રીતે કર્મ કરે છે. યોગીઓ એટલે ઓલા સંન્યાસ લઈને પાવા બનીને બેસી જાય છે, બરોબર, અઘોરી સાધુ બનીને બેસી જાય છે, બરોબર, એને યોગીઓ કહી શકાય. એ વાત સાચી છે, પણ તમે સંસારમાં આ બધા યોગ ધારણ કરો. આ જે કીધું છે એ યોગ ધારણ કરવો છે, અને એ યોગ ધારણ કરીને તમે બેસો ને, બરોબર, એટલે તમે યોગી પુરુષ થયા. અને આત્મશુદ્ધિ ભાવે, આત્મશુદ્ધિ માટે જ અનાસક્ત ભાવથી તમે કર્મો કરે જ રાખો. તમારા કર્મો કરી રાખો તમારી આત્માની સમજણ પ્રમાણે, એટલે તમે બ્રહ્મને પામી જાઓ. આ 5મા અધ્યાયનો 11મો શ્લોક હતો. અગાઉ કહ્યું એ પ્રમાણે શબ્દોમાં જો કોઈ અવિવેક થયો હોય તો કોઈએ માથું ઓઢી લેવું નહીં. બ્રહ્મ ભાવે કહેલું છે, અને જેટલું બને એટલું આચરણ કરવું. ગીતાજીના 5મા અધ્યાયના 11 શ્લોકનું આપણે પઠન કર્યું. મારી સમજણ પ્રમાણે મેં આપને સમજાવ્યું. વિડીયો લાંબો થતો જાય એના બદલે સમયનો અભાવ છે લોકોને, અત્યારે પ્રજાને બહુ ઓછા સમયમાં થોડું થોડું કરીને જ્ઞાન રોજ મળે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.
હવે આ અધ્યાયનો બીજો ભાગ આપણે નવા વિડીયોમાં મૂકીશું. બને એટલો પ્રચાર કરશો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રાતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ.